હગા ભાઈ ભાઈ તમે માંગી ન ગો, પણ જેથી માના સાનિધ્યમાં આવ્યા હોય ને તમે અહીંયા માથું મૂકીને કહી દો કે તું કોરટ, તું કાયદો ને તું અમારો સાપ, અરે દેજે સજા મોતની અને કા પછી કરી દેજે ગુના માફ. એટલે અહીંયા તમારા 1000 ગુના માફ કરી દે. પણ એની માટે આપણા અંતરથી ઊંડાણથી આંકડો થવો જોઈએ. બધા લોકો એમ કે મેં આટલા મંગળવાર ભર્યા તો કામ નથી થતા. એટલે આ ભલામણ એકવાર હૃદયથી તમે અંતરના હાથ જો કરો, પણ એ હાથ કેવો જોઈએ કે તું હાલ ને જટો હોય ત્યાંથી અન કોઈ વાલું નવ કને ભાઈ ભાઈ પાટું નિહાળે વાવડે યણ તણખતા છોરું તુને એ યુબેન રહેજે એક ગળી અને ધાબળી લઈ દોડજે આય રાજલ લાજુ રાખવાયણ વખત વેલી આવજે મારી વખત વેલી આવજે એ બોલા પડા બહુ સાગરે અનમણી ગળા લગી ડૂબી ગયા. આ જગત બાપુ એવું છે ને કે જ્યાં લગી બરાબર નો ભરાઈ જાય ને ત્યાં લગીને એને માનવું સાનિધ્ય યાદ ન આવે. એના પૈસા રૂપિયા રજવાડું હોય ને ત્યાં એને જગત યાદ આવે. પણ બરાબર ના ભરાઈ ગયા હોય ને પછી એમ કે માં દોઢ નાખ ને તો ભલા મને પેલા આવ્યા એટલે કે બોલા પડ્યા બહુ સાગરે આનગણા લગ ડૂબી ગયા એ છેટા થયા તુજથી જને તને આંખ દી અણદીટ થયા એ લાંબા કરી કર લોબડી તત્ક્ષણ બધાને તારજે આય રાજલ લાજુ રાખવાયણ વખત વેલી આવજે મારી વખત વેલી આવજે. પણ એની માટે મારે તમારે તાર લાગવો જોઈએ. પણ એ તાર જેથી લાગી જાય ને કે મારી તાર લાગ્યો તુજથી અને જો કદી તૂટે નહીં આ સાગર ભલે સો સાય ઝરણા પ્રેમ ના ખૂટશો નહીં. રુદન કરી કવિતાત કહે છે જે સંબંધ છે એ નિભાવજે એ રાજલ લાજુ રાખવા વખત વેલી આવજે મારી વખત વેલી આવજે.